જય સિકોતર મિત્ર મંડળ ઘોઘલા દ્વારા સિકોતર માતાના પ્રાંગણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। દીવના ઘોઘલા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જય સિકોતર મિત્ર મંડળ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જન્માષ્ટમી મહોત્સવ 2025ના શુભ પ્રસંગે દર વર્ષની જેમ અહીં 2 દિવસીય કાર્યક્રમમાં ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહભેર જોડાય છે, જેમાં પ્રથમ દિવસે એટલે કે આઠમના દિવસે સવારમાં જય સિકોતર મિત્ર મંડળ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ યાત્રા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને ઘોઘલાની શેરીઓ અને મુખ્ય માર્ગ પર ફેરવી અને ભક્તજનોને દર્શનનો લાવો આપવામાં આવે છે। ત્યારબાદ શ્રી સિકોતર માતા ચોરાના પ્રાંગણમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે છે, જે બાદ દિવસભર શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવામાં આવે છે અને રાત્રે 12 વાગે નંદ ગોપાલની મહાઆરતી કરી અને કેક કાપી ધામધૂમપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। નોંધનીય વાત છે કે દર વાર તહેવારે અહીં શ્રી સિકોતર માતા તેમજ શ્રી સુરેશ્વર મહાદેવનું રંગબેરંગી પુષ્પો અને એક સરખા સુંદર વસ્ત્રોથી અનોખો સાજ શણગાર કરવામાં આવે છે। નંદ મહોત્સવના બીજા દિવસે એટલે કે નોમના દિવસે સાંજે મટકી ફોડી અને નંદ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે દર વર્ષે જય સિકોતર મિત્ર મંડળ દ્વારા શ્રી સિકોતર માતા ચોરાના પ્રાંગણમાં એક સાથે 2 અલગ અલગ દહીં હાંડી બાંધવામાં આવે છે અને જય સિકોતર મિત્ર મંડળના યુવાનો અને નાના ભૂલકાઓ દ્વારા ઉત્સાહભેર દહીં હાંડી ફોડવામાં આવે છે અને દહીં હાંડીના ભવ્ય પ્રસંગને નિહાળવા લોકોના ટોળા ઉમટે છે। નોમના દિવસે રાત્રિના 12 વાગે જય સિકોતર મિત્ર મંડળના બહેનો તેમજ ભાઈઓ દ્વારા મહાઆરતી અને પ્રસાદનો લાવો લીધા બાદ 2 દિવસીય આયોજિત આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે। આ સાથે શ્રી સિકોતર ચોરા પાસે મહેંદીવાડા વિસ્તારમાં પણ મટકી ફોડી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। નાના નાના ભૂલકાઓ નંદગોપાલના વેશભૂષા ધારણ કરી અને જાણે શ્રી કૃષ્ણ પોતે દેવભૂમિ દીવથી ધરા પર અવતર્યા હોય એવા સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।